નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ, જેમાં ઓછામાં ઓછા 20 મુસાફરોના મોત થયા અને 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। આ અકસ્માત જેસલમેર જોધપુર હાઈવે પર થયો હતો, જ્યારે બસ 57 મુસાફરો સાથે જોધપુર તરફ જઈ રહી હતી। પ્રારંભિક માહિતીમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે પોલીસ ફટાકડાના વિસ્ફોટને કારણે આગ લાગી હોવાની શક્યતા તપાસ કરી રહી છે। રાજસ્થાનના મંત્રી ત્યારે ગજેન્દ્રસિંહ ખેમાસરે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી। બસમાં ત્યારે મિત્રો વાત કરીએ તો વિસ્ફોટ થયો હતો। એફએસએલ ટીમ તપાસ કરશે। મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા ત્યારે લઈને જઈ રહ્યા હતા, જેના કારણે આગ ફેલાઈ ગઈ અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ। બસની અંદરનો સામાન સંપૂર્ણપણે બળી ગયો। જી હા મિત્રો, અત્યારની દુઃખદ ખબર મળી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।